हे गाइस, वेलकम टू सायन्स स्टडी सेंटर। लास्ट वीडियोनी अंदर આપણે સંવૃત્ત સંકુલિત રચનાઓની ચર્ચા કરી હતી, જેની અંદર એચસીપી અને સીસીપી રચનામાં આપણને બે છિદ્રો વિશે જાણવા મળ્યું, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર। ત્યારબાદ આપણે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રનું સ્થાન ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર પણ જોયું। હવે આ માહિતીના આધારે આજનો આપણો વિડિયો લેક્ચર રહેવાનો છે, તો આપણને પહેલાં તો એ માહિતી આવડવી જોઈએ। તો ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે। તો જો આપણે માની લઈએ કે સંવૃત્ત સંકુલિત રચના કરતાં કણોની સંખ્યા n છે, સંવૃત્ત સંકુલિત રચના કરતાં કણો બરાબર n। Therefore અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? અષ્ટફલકીય છિદ્રો બરાબર n થાય। Therefore સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? તો સમચતુષ્ફલકીય છિદ્રો અષ્ટફલકીય છિદ્રો કરતાં બમણી સંખ્યામાં હોય, એટલે કે 2n થશે। આપણે સ્થાનની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ। તો અષ્ટફલકીય છિદ્રો ક્યાં આગળ જોવા મળશે? તો અષ્ટફલકીય છિદ્રો એક તો અંતઃ કેન્દ્રમાં જોવા મળશે, ફલક કેન્દ્રિત એકમ કોષના, બીજું દરેક ધારની મધ્યમાં પણ જોવા મળશે, અને ટોટલ કેટલા? 4 અંતઃ કેન્દ્રિત એકમ કોષો ચાર અષ્ટફલકીય છિદ્રો ફલક કેન્દ્રિત એકમ કોષમાં થતા હતા। સમચતુષ્ફલકીય છિદ્રો ક્યાં આગળ જોવા મળશે? તો સમચતુષ્ફલકીય છિદ્રો વિકર્ણ જે અંતઃ કેન્દ્રમાંથી પસાર થતો હતો, અંતઃવિકર્ણ પર જોવા મળશે। કેટલા? તો દરેક અંતઃવિકર્ણ પર 2 સમચતુષ્ફલકીય છિદ્રો જોવા મળશે। ટોટલ આખા એકમ કોષની જો વાત કરીએ તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં 8 સમચતુષ્ફલકીય છિદ્રો તમને જોવા મળશે। ઓકે, તો હવે એના પછી આપણે એક બીજી ચર્ચા કરી હતી, આયનીય ઘન પદાર્થોની। આયનીય ઘન પદાર્થો એટલે કે ધન આયન અને ઋણ આયન ધરાવતા હશે, જેમાં ધન આયન કેવો હોય? નાનો હોય ઋણ આયન કરતાં, ઋણ આયન કદમાં મોટો હોય। તો સ્વાભાવિક વસ્તુ છે કે નાનો હોવાથી ધન આયન છિદ્રની અંદર ગોઠવાશે, જ્યારે ઋણ આયન શું બનાવશે? સંવૃત્ત સંકુલન બનાવશે, અને ધન આયન છિદ્રમાં ગોઠવાશે। તો ત્રિપરિમાણીય છિદ્રની જો વાત કરીએ તો નાનામાં નાનું સમચતુષ્ફલકીય છિદ્ર રહેશે। તો સમચતુષ્ફલકીય છિદ્રમાં ધન આયન ગોઠવાશે। જો ધન આયન મોટો હોય, સમચતુષ્ફલકીય છિદ્રની અંદર ના માય, તો પછી શેમાં ગોઠવાય? અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય। જો અષ્ટફલકીય છિદ્રની અંદર પણ ધન આયન ના માય, એનાથી પણ મોટો હોય, તો પછી સમઘનીય છિદ્રની અંદર ગોઠવાશે। તો આ રીતે શું થાય? ધન આયન છિદ્રની અંદર ગોઠવાય, જ્યારે ઋણ આયન શું બનાવતું હોય? તો પેકિંગ બનાવતું હોય, એટલે કે સંવૃત્ત સંકુલનની રચના કરતું હોય। તો આ માહિતીનો તમને ખ્યાલ હોવો જોઈએ। આના આધારે એક થિયરી પણ આવે છે રેડિયસ રેશિયો કરીને, પરંતુ એ થિયરીની આપણે ચર્ચા કરીએ નહીં। આ થિયરીના આધારે અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેના આધારે આપણે કેટલાક દાખલાઓ સોલ્વ કરીશું। કેવા પ્રકારના દાખલાઓ હશે? તો અહીંયા તમે જુઓ, સંવૃત્ત સંકુલન રચનાના આધારે અને આ છિદ્રોના આધારે આપણને કેટલીક માહિતી મળશે। એ માહિતીના આધારે આપણે એકમ કોષનું સૂત્ર મેળવી શકીએ। એકમ કોષનું સૂત્ર એટલે કે એકમ કોષની અંદર કેટલા ધન આયન ઋણ આયન રહેલા છે એનું સાદું સૂત્ર, અને એ જ સાદું સૂત્ર શું થશે? સંયોજનનું સૂત્ર થશે। કારણ કે આપણને ખબર છે કે ઘણા બધા એકમ કોષો ભેગા મળીને ઘન પદાર્થની રચના કરશે, સંયોજનની રચના કરશે। એટલે જે પણ સાદું સૂત્ર એકમ કોષનું હશે એ જ સૂત્ર કોનું બનશે? સંયોજનનું સૂત્ર બનશે। ઓકે, હવે જરૂરી ના હોય કે અહીંયા દર્શાવેલા બધા જ સમચતુષ્ફલકીય છિદ્રો અથવા તો અષ્ટફલકીય છિદ્રો ભરાયેલા હોય। કેટલાક છિદ્રો ભરાયેલા હોય, કેટલાક છિદ્રો ખાલી પણ રહેલા હોય। ઓકે,
તો તેના આધારે આપણે કેટલાક દાખલાઓ ગણીએ હવે. તો એક્ઝામ્પલ 1 તમે જુઓ. એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. તત્વ y ઋણાયન તરીકેના પરમાણુઓ CCP બનાવે છે અને તત્વ x ધનાયન તરીકેના પરમાણુઓ બધા જ સમચતુષ્ફલકીય છિદ્રો ભરી દે છે. સંયોજનનું સૂત્ર શું હશે? તો રકમમાં શું આપેલું છે? બે તત્વો આપેલા છે x અને y. x છે ધનાયન, સોરી ઓકે, x છે ધનાયન અને y છે ઋણાયન. x કે આગળ ગોઠવાયેલો છે તો બધા જ સમચતુષ્ફલકીય છિદ્રમાં, જ્યારે ઋણાયન એ CCP રચના બનાવે છે. CCP એટલે કે એનો એકમ કોષ કયો હોય? ફલક કેન્દ્રિત એકમ કોષ હોય. જો ફલક કેન્દ્રિત એકમ કોષ હોય તો એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે? 4 હશે. એનો મતલબ એમ થયો કે 4 y પરમાણુઓ ભેગા મળીને CCP રચના બનાવી છે. તમે એમ કહી શકો. તો અહીંયા y ની સંખ્યા કેટલી થાય? z બરાબર થાય. z એટલે કે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. આપણે આગળ પણ વાત કરી હતી કે એને આપણે કેટલીક વાર સ્મોલ z વડે પણ દર્શાવીએ છીએ. તો z બરાબર એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. તો કેટલી થશે? 4 થશે. તો y ની તમને સંખ્યા મળી ગઈ 4. હવે વાત કરીએ x ની. ધન આયન કે જે બધા જ સમચતુષ્ફલકીય છિદ્રમાં હાજર છે. તમને ખબર છે કે સંવૃત્ત સંકુલિત રચના કરતાં પરમાણુની સંખ્યા કરતાં સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બમણી આવશે. બરાબર ને? જો આપણે એમ માની લઈએ સંવૃત્ત સંકુલિત રચના કરતાં કણોની સંખ્યા n હોય તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? 2n થાય. અહીંયા કણોની સંખ્યા કેટલી? 4. તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? 2 ગુણ્યા 4. એટલે કે x ની સંખ્યા થશે કેટલી થશે? 4 દુ 8 થશે. ખ્યાલ આવી ગયો? x ની સંખ્યા કેટલી થશે? 8 થશે. જ્યારે y ની સંખ્યા કેટલી થશે? 4 થશે. એટલે કે એક એકમ કોષની અંદર y 4 આવેલા છે, જ્યારે x કેટલા છે? 8. ઓકે, એટલે કે x સમચતુષ્ફલકીય છિદ્રોમાં ભરાયેલા છે અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? 8 છે. માટે x ની સંખ્યા 8 થશે. y CCP રચના બનાવે છે. CCP નો એકમ કોષ કયો? ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 4. એટલે કે તમે કહી શકો 4 y પરમાણુએ શું બનાવ્યું છે? અહીંયા ફલક કેન્દ્રિત એકમ કોષ રચ્યો હશે. તો હવે શું કરો? આનો સાદો ગુણોત્તર લઈ લો. પરમાણુની સંખ્યાઓનો સાદો ગુણોત્તર એ એકમ કોષનું સૂત્ર બને અને એકમ કોષનું સૂત્ર સંયોજનનું સૂત્ર હશે. ખ્યાલ આવી ગયો? તો શું કરશો તમે? ગુણોત્તર લેશો, x ભાગ્યા y કરી દો. ઇઝ ઇક્વલ ટુ x ની સંખ્યા કેટલી? 8. y ની સંખ્યા કેટલી? 4. એટલે કે 2 ભાગ્યા 1 આવશે. એટલે કે x 2 હશે જ્યારે y 1 હશે. એટલે તમારું સાદું સૂત્ર શું બની જાય? x2y બની જાય. તમે આ રીતે પણ દર્શાવી શકો, x જેમ y બરાબર 2 જેમ 1. તમારું આ શું બની ગયું? x2y એ સંયોજનનું સૂત્ર બની ગયું. તો એકદમ સિમ્પલ દાખલો હતો. શું કરવાનું? જેને પેકિંગ બનાવ્યું હોય એની સંખ્યા ગણો, જે છિદ્રમાં ગોઠવાયેલો હોય એની સંખ્યા ગણો, બંનેનો ગુણોત્તર લઈ લો. એનાથી તમને શું મળશે? સાદો ગુણોત્તર મળશે. અને ધ્યાન રાખો, અહીંયા સાદો પૂર્ણાંક ગુણોત્તર હોવો જોઈએ. એ તમારું શું બનશે? સંયોજનનું સૂત્ર બનશે. ચલો આવું જ એક બીજું એક્ઝામ્પલ ગણીએ આપણે. એક્ઝામ્પલ 2. તત્વ બી HCP લેટિસ રચે છે અને તત્વ એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 1/2 ભાગમાં રોકાયેલ છે. તત્વ એ અને તત્વ બી દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું હશે? એટલે કે બી શું બનાવશે? HCP લેટિસ બનાવશે. HCP એટલે કે હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ. એનો એકમ કોષ કયો થશે? તો હેક્ઝાગોનલ એકમ કોષ થશે. હેક્ઝાગોનલ એકમ કોષ થશે. જ્યારે એ શું છે? એ ભરાયેલો છે સમચતુષ્ફલકીય છિદ્રોમાં, પરંતુ કેટલા? અડધા સમચતુષ્ફલકીય છિદ્રોમાં. બધા જ સમચતુષ્ફલકીય છિદ્રોમાં ભરાયેલો નથી.
દાખલા તરીકે n સમચતુષ્ફલકીય છિદ્રો હોય તો n ભાગ્યા 2 છિદ્રોમાં એ ભરાયેલો છે, અડધા છિદ્રોમાં ભરાયેલો હોય, અડધા છિદ્રોમાં ભરાયેલો ના હોય. તો હવે જો આ દાખલો તમે કેવી રીતના સોલ્વ કરશો, તો HCP હોય તો HCPની અંદર પરમાણુઓ કેટલા હોય એ તમે ગણી લો, એટલા જ પરમાણુઓ બીના હશે. સમચતુષ્ફલકીય છિદ્ર કોના આધારે ખબર પડશે, તો જે એકમ કોષની રચના કરી છે એટલા પરમાણુઓથી તમને સમચતુષ્ફલકીય છિદ્રોના પરમાણુ મળી જશે. જેટલા પરમાણુએ સંવૃત્ત સંકુલન રચના બનાવી હોય એના ડબલ શું હોય, સમચતુષ્ફલકીય છિદ્ર હોય. હવે તમે અહીંયા જુઓ, હેક્ઝાગોનલ એકમ કોષની આપણે કોઈ ચર્ચા કરી નથી, તો સ્વાભાવિક છે કે તમને ખ્યાલ નહીં હોય કે હેક્ઝાગોનલ એકમ કોષની અંદર પરમાણુઓ કેટલા હશે. તો કંઈ નહીં, અહીંયા આપણે સિમ્પલી અઝ્યુમ કરી લઈએ કે HCP રચવાવાળા પરમાણુ કેટલા છે, n છે ધારો કે, તો બીની સંખ્યા કેટલી થાય, n થાય. તો એની સંખ્યા કેટલી થાય, સમચતુષ્ફલકીય છિદ્ર ગુણ્યા 1/2 એટલે કે અડધા સમચતુષ્ફલકીય છિદ્રોમાં ભરાયેલા છે. તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય, 2n થાય. કારણ કે એ શું હોય, જેટલા પણ સંવૃત્ત સંકુલન રચના બનાવેલી હોય, જેટલા કણોએ એકમ કોષમાં ભાગ લીધો હોય એના કરતાં ડબલ સંખ્યા સમચતુષ્ફલકીય છિદ્રની હોય. એ આગળ આપણે ચર્ચા કરી, એટલે કે 2n થશે ગુણ્યા 1/2, કારણ કે અડધા જ સમચતુષ્ફલકીય છિદ્રોમાં ભરાયેલા છે. તો કેટલું આવશે, અહીંયાથી 2 કેન્સલ થશે, એટલે કે એની સંખ્યા કેટલી આવશે, n આવશે. હવે આ બંનેનો સિમ્પલ ગુણોત્તર લઈ લો, તો n/n કરી દો તો 1/1 થશે, એટલે કે a/b = 1/1 પણ તમે લખી શકો. તો સંયોજનનું સૂત્ર શું થાય, સંયોજનનું સૂત્ર બરાબર AB. સંયોજનનું સૂત્ર કેટલું આવશે, તો AB આવશે. તો આ રીતે પણ તમે પરમાણુની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર પણ અઝ્યુમ કરીને પણ શું ગણી શકો, દાખલો સરળતાથી ગણી શકો. ઓકે, હવે જુઓ આપણે ષટકોણીય એટલે કે હેક્ઝાગોનલ એકમ કોષની આપણે થોડી ચર્ચા કરી લઈએ. હવે જુઓ, ટાઇટલ આપી દો, હેક્ઝાગોનલ એકમ કોષ. તો હેક્ઝાગોનલ એકમ કોષને તમે કેવી રીતના ડ્રો કરશો, તો આ રીતે તમે એને ડ્રો કરશો. બરાબર. તો હેક્ઝાગોનલ એકમ કોષની અંદર દરેક ખૂણા ઉપર શું હશે, પરમાણુઓ હાજર હશે. દરેક ખૂણા ઉપર આ રીતે. એના સિવાય વચમાં આ રીતે 3 ઘટક કણો ગોઠવાયેલા હશે. બરાબર, એ શેમાં હશે, તો એકમ કોષની અંદર જ હશે. ખ્યાલ આવી ગયો, આ 3 ઘટક કણો ક્યાં હોય, એકમ કોષની અંદર હોય. હવે જુઓ તમે, હેક્ઝાગોનલ એકમ કોષની વાત કરીએ તો હેક્ઝાગોનલ એકમ કોષમાં પહેલાં આપણે ખૂણાના પરમાણુઓની ચર્ચા કરીએ. તો આ પરમાણુને તમે ધ્યાનમાં લો. આ પરમાણુ કેટલા એકમ કોષના સંપર્કમાં છે, તો જુઓ અહીંયા આ રીતે શું હશે, એક એકમ કોષ હશે, અહીંયા આગળ પણ આ રીતે એકમ કોષ હશે. એટલે કે 1 2 3 એકમ કોષ સાથે આ સંપર્કમાં છે. આવા જ બીજા 3 એકમ કોષો ક્યાં હશે, તો ઉપરની તરફ પણ હશે. આ રીતે ઉપરની તરફ પણ આવા શું હશે, 3 એકમ કોષો ગોઠવાયેલા હશે અને એના સંપર્કમાં પણ આ પરમાણુ હશે. તો એક એકમ કોષની અંદર આ પરમાણુનો કેટલો ભાગ આવશે, 6 એકમ કોષની અંદર આ એક પરમાણુ આવે છે. ધેરફોર એક એકમ કોષની અંદર કેટલો પરમાણુ આવશે, તો 1/6 આટલો ભાગ આ એક પરમાણુનો આ એકમ કોષની અંદર આવશે. આવા કેટલા પરમાણુઓ, તો 1/6 ગુણ્યા આવા કેટલા પરમાણુઓ, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આવા 12 પરમાણુઓ છે. માટે તમે કહી શકો કે આનો ટોટલ તમે પરમાણુ ગણો, ભાગીદારી તમે ગણતરી કરશો તો 6 × 2 એટલે 12 થાય. એટલે કે 2 પરમાણુ શું આવશે,
એકમ કોષની અંદર આવશે. કેટલા પરમાણુઓ? ખૂણા પરના જો પરમાણુની વાત કરીએ તો ટોટલ 2 પરમાણુ હેક્ઝાગોનલ એકમ કોષની અંદર છે તેમ કહેવાય. વળી તમે જુઓ અહીંયા પણ શું હોય, આ 3 પરમાણુઓ પણ શું હોય, આ એકમ કોષની અંદર જ રહેલા હોય, એટલે પ્લસ આ 3 પરમાણુઓ ગણાશે. બીજા એક પરમાણુ અહીંયા પણ હોય અને એક પરમાણુ અહીંયા પણ હોય, એ તમને ખ્યાલ છે બરાબર ને. હેક્ઝાગોનલ એકમ કોષમાં તમે આ રીતે ડ્રો કરતા હશો. તો આ રીતે આપણે ખૂણા પરના પરમાણુઓ દર્શાવ્યા, વચ્ચેના જે 3 પરમાણુ એ પણ દર્શાવ્યા, અને આ વચ્ચેનો પરમાણુ એ ક્યાં આગળ હશે? તો ફલકની મધ્યમાં હશે. ફલકની મધ્યમાં હોય તો એ 2 એકમ કોષો સાથે સંપર્કમાં હોય, એટલે કે એનો અડધો ભાગ એક એકમ કોષની અંદર આવે, અડધો ભાગ. એવા કેટલા પરમાણુઓ છે? 1 અને 2 પરમાણુઓ છે, એટલે કે એનો એક પરમાણુ આની અંદર ગણાશે. તો ટોટલ કેટલા પરમાણુ એકમ કોષની અંદર થયા? 2 અને 3 5 ને 1 6. તો 6 પરમાણુઓ હેક્ઝાગોનલ એકમ કોષની અંદર હોય. જે રીતે ફલક કેન્દ્રિત એકમ કોષમાં 4 પરમાણુઓ હોય, આદિમ ઘન એકમ કોષની અંદર કેટલા પરમાણુઓ હોય? 1 પરમાણુ હોય. અંતઃ કેન્દ્રિત એકમ કોષની અંદર કેટલા પરમાણુ? 2 પરમાણુ હોય. એવી જ રીતે હેક્ઝાગોનલ એકમ કોષની અંદર 6 પરમાણુઓ હાજર હોય. ખ્યાલ આવી ગયો? તો આ એક બાબત હતી જે તમને કહેવાની રહી ગઈ હતી, આ બુકની અંદર આપેલી નથી, તો તમે નોટ ડાઉન કરી લેજો. હવે બીજી સંવર્ગાંકની તો આપણે વાત કરી ચૂક્યા હતા. તો કેટલો સંવર્ગાંક આવે? તો અહીંયા આગળ 6, અહીંયા 3 અને ઉપર 3, એટલે કે 6 દુ 12 એનો સંવર્ગાંક આવશે. કોઈ પણ ઘટકકણ તમે ગણતરી માટે લઈ શકો. હવે જુઓ, આ 6 પરમાણુ આપણને ખબર પડી ગયા કે આના માટે ઝેડની વેલ્યુ કેટલી છે? હેક્ઝાગોનલ માટે ઝેડની વેલ્યુ કેટલી? 6 છે. તો અહીંયા બી કેટલા થશે? અહીંયા આગળ આ પ્રશ્નની અંદર બી બરાબર તમે લખી શકો 6. તો એ બરાબર કેટલા થાય? 2 થાય, કારણ કે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કણોની સંખ્યા કરતાં ડબલ હોય, એટલે કે 6 દુ 12. તો આનો સિમ્પલ ગુણોત્તર લઈ લો તમે, તો કેટલો આવશે? અચ્છા સોરી, અહીંયા કેટલા સમચતુષ્ફલકીય છિદ્રો ભરાયેલા છે? અડધા. ટોટલ સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા? 12 થશે, અને 12ની અંદર આ ઘટકકણ હશે એ, એટલે એની સંખ્યા કેટલી? 12. પરંતુ પ્રશ્નમાં શું કીધેલું છે કે અડધા જ સમચતુષ્ફલકીય છિદ્રો ભરાયેલા છે, એટલે ગુણ્યા 1/2, એટલે કે 6 પરમાણુઓ થશે. 6 એ પરમાણુ થશે. અહીંયા જો કે પરમાણુ આપેલો નથી, અહીંયા શું આપેલું છે? આઈ થિંક ધન આયન ઋણ આયનની વાત કરી છે, નહીં, અહીંયા તત્વની વાત કરી છે. તો આપણે તત્વ બોલીશું. તત્વ એ કેટલું? 6 છે, અને તત્વ બી 6 થશે. તો બંનેનું ગુણોત્તર લઈ લો, કેટલો આવશે? 1:1 આવશે, એટલે કે સંયોજનનું સૂત્ર તમને કેવી રીતના મળશે? AB મળશે. તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો, જો કણોની સંખ્યા તમને ખ્યાલ હોય તો. અને ના ખ્યાલ હોય તો તમે અઝ્યુમ કરીને પણ, ધારીને પણ આ દાખલો સોલ્વ કરી શકો. તો દાખલો કેવી રીતના સોલ્વ કરશો? તો પહેલાં જુઓ કે કોણ સંવૃત્ત સંકુલિત રચના બનાવે છે. સંવૃત્ત સંકુલિત રચના એ તમને આપી દીધી છે. CCP બનાવે છે, આદિમ ઘન એકમ કોષ્ટ, હેક્ઝાગોનલ HCP બનાવે છે, એ તમને કહી દીધું છે. તો એના આધારે તમને કણોની સંખ્યા મળી જશે. કણોની સંખ્યા મળી જાય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા તમને ખ્યાલ આવી જાય, એના જેટલી જ હોય. અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા પણ તમને ખ્યાલ આવી જાય, એનાથી ડબલ હોય. તો એના આધારે તમે ગુણોત્તર લઈને આ દાખલો સોલ્વ કરી શકો. બીજા પણ કેટલાક એક્સ્ટ્રા દાખલા પૂછાય છે, જેમ કે એવો દાખલો પણ પૂછાઈ શકે. એક્સ્ટ્રા દાખલો તમે ગણી લો આ એક, કે એ તત્વ એકમ કોષના ખૂણા પર હાજર છે. એ તત્વ બધા જ એકમ કોષના બધા જ ખૂણા પર હાજર છે. અને બી તત્વ ફલકની મધ્યમાં હાજર છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. આ રીતનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો વિચારો તમે, આ કેવા પ્રકારનો દાખલો થઈ ગયો? તો અહીંયા તો આપણે એકમ કોષ દોરવાની પણ જરૂર નહીં પડે. ઓકે, આ રીતે તમારે એકમ કોષ દોરવાની સમજવાની જરૂર પડશે નહીં. તમે ડાયરેક્ટ પણ દાખલો ગણી શકો. જુઓ, એ તત્વ એકમ કોષના બધા જ ખૂણા ઉપર હાજર હોય. ખૂણાના પરમાણુનો કેટલો ભાગ અંદર આવશે? એકમ કોષની અંદર હોય. બધા જ ખૂણા ઉપર જો પરમાણુ હાજર હોય તો કેટલો પરમાણુ એકમ કોષની અંદર કહેવાય? 1 પરમાણુ એકમ કોષની અંદર કહેવાય. તો એની સંખ્યા કેટલી થઈ ગઈ? 1.
કારણ કે બધા જ ખૂણા પર હાજર છે. જો ફલકની મધ્યમાં હાજર હોય આ રીતે તો એનો કેટલો ભાગ એકમ કોષની અંદર હોય? એક ફલક લો તો અડધો ભાગ અંદર હોય. આવી 6 ફલક હોય એટલે કે 3 પરમાણુઓ એકમ કોષની અંદર છે તેમ કહેવાય. તો બીની સંખ્યા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ, કારણ કે બધી જ ફલકના મધ્યમાં હાજર છે. એટલા માટે આનો તમે શું લઈ લો? સાદો ગુણોત્તર લઈ લો. A/B બરાબર 1/3. તો A 1ની સંખ્યામાં છે જ્યારે B 3ની સંખ્યામાં છે. તો આ શું થઈ ગયું? તમારું સંયોજનનું સૂત્ર થઈ ગયું. તો આ પ્રકારના દાખલા પણ પૂછાઈ શકે. બરાબર, A/B કરી દો એટલે 1/3 થશે, એટલે કે AB3. સાદો પૂર્ણાંક ગુણોત્તર જ જોઈ લો તમે. આના તમે વધારે ભાગ પાડી શકો તો ના પાડી શકો. ભાગ પાડશો તો પોઈન્ટમાં જવાબ આવશે. પોઈન્ટમાં જવાબ લાવવાનો નહીં. સાદો સરળ પૂર્ણાંક ગુણોત્તર હોવો જોઈએ. એ તમારું એકમ કોષનું સૂત્ર થશે અને એ જ સંયોજનનું સૂત્ર પણ થશે. તો આ રીતના દાખલા એક્ઝામની અંદર પૂછાતા હોય છે. જે નીટ તેમજ ગુજકેટની અંદર પણ આ પ્રકારના દાખલા પૂછાશે. ઓકે, તો આવા પ્રકારના દાખલાની તમે પ્રેક્ટિસ કરજો. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ.